ચાલો બાળકો, ધોરણ 3 પર્યાવરણ પાઠનું નામ છે સુંદર કપડાં. 23મો પાઠ છે. આપણે આજે જોઈએ. જો એક નાની છોકરી સાજીદા, આ દેખાય છે તમને, આનું નામ છે છોકરીનું સાજીદા. એને એક બહેન એનાથી મોટી બહેને સુંદર ઓઢણી આપી. ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા. જો તમને દેખાય છે, આ ઓઢણી છે, એમાં આભલા લગાવેલા છે. ઓઢણી સાથે રમતા રમતા તે થાકી ગઈ અને ઓઢણી પહેરીને સાજીદા છે સૂઈ ગઈ. તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી કે કેટલી સુંદર ઓઢણી છે, કેવી રીતે બનાવવામાં આવી હશે એવું વિચારતી. હવે સાજીદાની જે ઓઢણી છે કેવી રીતે બનાવવામાં આવી હશે? તો જો ભરતકામ કરેલું છે, બરાબર, અને આભલા ટાંકેલા છે, સોય દોરાથી સીવીને બનાવવામાં આવી હશે. ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો, તેને અલગ રીતે પહેરો. તમે કેટલી રીતે પહેરી શકીએ? શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા તો પાઘડી બાંધવા ઉપયોગમાં લીધી? બીજી કઈ રીતે એને પહેરી શકાય? તમારા ઘરમાં કોઈ પણ કપડાં જુઓ, તમને તેની રચનાની ઇંગ્લિશમાં કહેવાય ટેક્સચર, એમાં, એના રંગમાં, એની ભાતમાં શું ભેદ લાગે છે? જેમ કે કપડાનું નામ, જેમ કે તમે તમારા કોઈ પણ કપડાનું નામ લખી, અહીંયા ફ્રોક અથવા તો ટી શર્ટ હોય, બરાબર, એ કપડાની રચના કેવી છે, રંગ કેવો છે, કે ગુલાબી રંગનું ફ્રોક હોય, બરાબર, ડિઝાઇન કેવી છે, તો ફૂલની ડિઝાઇન હોય, કપડાની રચના છે તો કોટનનું કાપડ હોય. એવી રીતે તમે બીજું લખો. ધારો કે તમે શર્ટ લખો અહીંયા, તો શર્ટ છે કોટનનું કાપડ છે, રંગ છે કાળા રંગનું શર્ટ હોય, ડિઝાઇન છે કેવી હોય. તો ટૂંકમાં તમારી પાસે જે કપડાં હોય ને, એ કપડાની રચના અલગ હશે, એનો રંગ અલગ હશે, એની ડિઝાઇન અલગ. કેમ કે આપણે એકને એક ડિઝાઇન અને એકને એક રંગના કપડાં લઈએ છીએ કોઈ દી? ના, અલગ અલગ કપડાં પહેરતા હોઈએ છીએ. જાડું કાપડ અથવા તો કોથળો સાવધાનીપૂર્વક જુઓ. શું તમે એની લંબાઈ એટલે ઇંગ્લિશમાં લેન્થ કહેવાય, પહોળાઈ એટલે ઇંગ્લિશમાં બ્રેથ કહેવાય, એમાં દોરાઓ એટલે કે થ્રેડ્સ જોઈ શકો છો? તમે જોજો, કોથળો હોય ને, જેમાં કરિયાણું ઘણીવાર આવતું હોય, કે ઘઉં કે કાંઈ આવતું હોય, એ કોથળો તમે જોજો, એમાં તમે દોરા દેખાશે નાના નાના. જ્યારે કાપડને તમે નજીકથી જોશો ને, ત્યારે તેના રેસાના તાણાવાણા સરખા જોવા મળશે. કાગળનું વણાટ જો, બે અલગ અલગ રંગના કાગળ લો. જો અહીંયા જેમ લીધો છે, ગુલાબી ને એક પીળો. એક કાગળ ઉપર ઊભી ને બીજા ઉપર આડી રેખા બનાવો. બંને કાગળ નિશાન કરેલ રેખા સુધી કાપવાના. એટલે જો આવું બનશે, આડું અને આ ઊભા કાપા, બરાબર. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ ઉપર એની ધાર પ્રમાણે ગોઠવો. હવે પટ્ટીઓથી ચટાઈ બનાવવા કાગળને ગોઠવો. જો આવી રીતનું લાગશે. ચટાઈને છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો, જેથી ચટાઈ ખુલ્લી ન જાય. જો આવી રીતનું લાગશે. કાપડ ઉપર છાપકામ. શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો. ધારો કે ભીંડા હોય ને, મમ્મી ભીંડા સુધારતી હોય, તો કાપેલા ભાગ ઉપર રંગ લગાવવાનો. જે ભીંડો હોય ને, એના કાપેલા ભાગ ઉપર કોઈ પણ રંગ લગાવી, એ પછી તમે કાપડનો ટુકડો હોય ને, અહીંયા આવી ડિઝાઇન એટલે કે છાપ પાડી શકો. જો આ ભીંડાની છાપ છે અલગ અલગ કલરની. વિવિધ ફળ વડે છાપકામ કરો. હવે અહીંયા તમે એવી રીતે અલગ અલગ ફળ લઈને પણ છાપકામ અહીંયા કરી શકો, તમારી રીતે છે. તો સરસ મજાનો પાઠ હતો 23મો. ડિઝાઇન વિશેનો, સુંદર ભાત વિશેનો પાઠ હતો. ત્યાર પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. સાવ નાનકડો પાઠ હતો, તરત જ પૂરો થઈ ગયો. તો ત્યાં સુધી બાય બાય છોકરાઓ.